સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પર્યાવરણ બચાવવું તો દૂર, પરંતુ અહીંયા તો વન વિભાગના અધિકારીઓની રહેમ નજર હેઠળ લીલાછમ વૃક્ષો ગેરકાયદેસર રીતે છેદન થઈ રહ્યું હોવા છતાં વન વિભાગ મહાભ્રષ્ટ અધિકારીઓને મૌન સેવી રહ્યા છે। હિંમતનગર તાલુકાના ગામડા વિસ્તારની આજુબાજુમાં હાલ ગેરકાયદેસર વૃક્ષોની હેરાફેરી વધી રહી છે, ત્યારે વન વિભાગ દ્વારા પર્યાવરણ બચાવવાની મોટી વાતો કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિક હકીકત કંઈક અલગ છે। હિંમતનગર આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ગેરકાયદેસર વૃક્ષો કાપી લઈ જવાની હેરાફેરી વધી રહી છે। તેમ છતાં લાખો રૂપિયાનો પગાર લેતા વન વિભાગના સરકારી બાબુઓ પોતાની એસી ઓફિસમાં થી બહાર આવીને કાર્યવાહી કરવામાં નિષ્ફળ નીવડ્યા છે। ઓડિયો ક્લિપમાં લાકડા કાપનારો ચોખ્ખું કહે છે કે અમારે દરરોજ ફરવાનું હોય છે, અમે રોજ રાત્રે જ નીકળી જઈએ છીએ, પરંતુ આજે દિવસે નીકળ્યા એ અમારી ભૂલ છે। તો હવે વન વિભાગનું ભ્રષ્ટાચારી તંત્ર જાગે અને આવા લોકો સામે યોગ્ય કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠી છે। ત્યારે હવે લીલાછમ વૃક્ષ છેદનને લઈને પર્યાવરણ પ્રેમીઓમાં પણ ચિંતા વ્યાપી છે। રાજ્ય સરકાર આમ તો મોટી ઉપાડે પર્યાવરણ બચાવવાની વાતો કરતી હોય છે, પરંતુ વાસ્તવિક કંઈક અલગ જ છે। વિજયનગર ફોરેસ્ટ, રાજસ્થાન, અંબાજી આ બધી જ જગ્યાએથી લાકડા કાપીને હિંમતનગર મોટી સંખ્યામાં લાકડીઓનો ઊંચા ભાવે આપે છે। હવે મોટી લાટીઓ પર છાવણી હોય તેવું લાગી રહ્યું છે। પણ તમે શું કહેવા માંગો છો એવું અમને ડિટેલ આપો સાહેબ। અમે એટલું કહેવા માંગ્યા છે, તમે લાકડાનું પરમિશન લીધી હોય ને એનું લેટર આપો અમને। વાત સાચી નથી, હું ચોખ્ખી વસ્તુ કહું છું સર કે મારે દરરોજનું ફરવાનું છે, બરોબર સાહેબ મારા? હા, અમે દરરોજ ફરવાનું છે। અમે અંદર ટ્રેક્ટર ત્યાં લાયા એનું કારણ છે કે 3 દિવસે ટ્રેક્ટર ફસાઈ ગયેલું હતું અને આજે અમે ધોળાદંડ કાઢ્યું હતું। એ પ્રમાણે તમને અમે માફી માંગીએ છીએ સાહેબ, અમને તકલીફ હતી એ પ્રમાણે અમે અંદર લાયા છીએ અને તમે ભલે રોક્યું છે, બરોબર? હું રોટાનો છું, બરોબર? અને તમારા બે નામ પેલા ફોરેસ્ટર છે ને? કોણ બે નામ? બે નામ આપણે પેલા કુલદીપસિંહ સર કે એવું કોઈ કોક છે, બરોબર? હા, એમના કાંઈ વાત કરાવું જો કરી દો વાત। હાલો, હા, વાત મને કરી દો। હા, બરોબર। એટલે હું કહું છું, હા, જો તમે આજે તમારું ગામ કયું છે એ મને કીધું। ગામ બામનું ભાઈ વાત છોડ ને ભાઈ, તું વાત કર ને ભાઈ કુદરતી જોડે ગમે જે ફોરેસ્ટ વાળા અધિકારી જોડે મને વાત કરાવો ને તમે પરમિશન આપેલી હોય તો। 5 મિનિટ સાહેબ, 10 મિનિટ આપો મને, હું વાત કરાવું। તમારું શું નામ હતું? પિન્ટુભાઈ સાહેબ। પિન્ટુભાઈ, મને વાત કરાવો। સારું, વાત કરાવું બોલો। હવે તમારે જેના સાથે કરાવી એના જે અધિકારી હોય એના સાથે। એવું છે ને? સારું સારું।